હવે આપણે ચેપ્ટર 1 નો જે પોર્શન બાકી છે ટેક્સોનોમિકલ એડ્સ એ અત્યારે ભણીએ છીએ અને પછી ચેપ્ટર 2 આની પછીનું જે છે તે શરૂ કરીએ છીએ. તો કે વર્ગીકરણના સાધનોમાં શું શું આવે તો કે 2017, 18, 19 અને 20 માં આમાંથી પ્રશ્ન પૂછાઈ ગયા છે. 17 નો બહુ ખ્યાલ નથી પણ 18, 19, 20 માં જે નીટની એક્ઝામ લેવાની છે એમાંથી આ ભાગમાંથી છે તે નીટના ક્વેશ્ચન છે તે નીટના ક્વેશ્ચન તમે સોલ્વ કરશો તો આમાંથી તમને મળશે. તો કે વર્ગીકરણના સાધનોમાં શું શું હોય છે તો કે એનો ઉપયોગ શું છે તો કે વનસ્પતિઓ, પ્રાણી અને અન્ય સજીવોની વિવિધ જાતિઓનો વર્ગીકરણીય જે અભ્યાસ છે તે કૃષિ, વનવિદ્યા, ઉદ્યોગ અને સામાન્ય રીતે આપણા જૈવિક સ્ત્રોતો તથા તેમની જૈવ વિવિધતાની જાણકારીમાં ઉપયોગી છે. એટલે કે એક માનો કે તમે વનસ્પતિ લ્યો તો વનસ્પતિની અંદર કેટલી વિવિધતા છે. આપણે પાઠ 3 જે ચેપ્ટર ભણવાના છે એમાં તમને ખબર પડશે કે લીલ છે, દ્વિઅંગી છે, ત્રિઅંગી છે, પછી એ બધી તમે જોશો તો ત્યારે તમને ખબર પડશે કે એની કેટલી બધી વિવિધતા છે તે તમને જોવા મળે છે. તો ત્યારે એ બધી વિવિધતાની આપણે તમારે જો અભ્યાસ કરવો હોય તો કોના મદદથી કરી શકો તો કે વર્ગીકરણ સાધનોની મદદ તમે કરી શકો છો. આ પ્રકારના અભ્યાસ માટે સજીવોનું સાચું વર્ગીકરણ ને ઓળખ વિધિની જરૂર પડે છે. સજીવોની ઓળખ વિધિ માટે સુસજ્જ પ્રયોગશાળા અને ક્ષેત્રની અભ્યાસની જરૂર છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના વાસ્તવિક નમૂનાઓનો સંગ્રહ આવશ્યક છે. માનો કે તમે કોઈ પણ વનસ્પતિ કોઈ દિવસ જોઈ જ નથી તો એના વિશે અભ્યાસ કઈ રીતે કરશો? એના માટે શું થાય છે તો કે એના માટે શેની જરૂરિયાત પડે તો કે એ વસ્તુનું તમારે રિયલમાં તમારે અભ્યાસ કરવો હોય તો એને સાચવી રાખવી પડે. માનો કે તમે ડોક્ટરની અંદર ગયા, MBBS ની અંદર ગયા તો આપણે હ્યુમન બોડી છે, માણસનું શરીર છે, એનો તમારે અભ્યાસ કરવો હોય તો શું કરવું પડે તો કે એનું તમારે ડિસેક્શન કરવું પડે. ત્યારે તમને ખબર પડે ને કે કઈ વસ્તુ નીચે કઈ વસ્તુ આવેલી છે. એવી જ રીતે તમારે વનસ્પતિનો ને એ બધાનું તમારે કરવું હોય તો શું કરવું પડે તો કે એની માટે તમારે એનું જે વાસ્તવિક નમૂનાઓ છે એનો અભ્યાસ કરવો પડે. એટલે એના માટે શું જરૂર છે કે એનો સંગ્રહ જરૂરી છે. વર્ગીકરણનો અભ્યાસનો મુખ્ય સ્ત્રોત છે. પદ્ધતિસરના વર્ગીકરણ અભ્યાસમાં પ્રશિક્ષણ માટે આ પ્રકારનો અભ્યાસ છે તે પાયારૂપ અને આવશ્યક છે. સજીવોના વર્ગીકરણ માટે તેમજ તેમના નમૂનાઓની સાથે સાથે માહિતીના સંગ્રહમાં પણ ઉપયોગી છે. કેટલાક કિસ્સાઓમાં ભવિષ્યના અભ્યાસ માટે નમૂનાઓનું પરિરક્ષણ કરવામાં આવે છે. માનો કે અમુક આપણે 12મા ધોરણના ચેપ્ટર નંબર 15 છે એમાં અભ્યાસ કરશું કે એવી ઘણી વસ્તુઓ છે કે જે અત્યારે નાશ પામી ગઈ છે. ડોડો પક્ષી છે ને એ બધું છે એ નાશ પામી ગયું છે. તો એનું જ્યારે એ જીવિત હશે ત્યારનું જો કઈ એની બોડી છે એ સાચવેલી રાખી હોય તો ભવિષ્યમાં એની જે એનાટોમી ને એ બધું તમારે ભણવું હોય તો એનો તમે અભ્યાસ કરી શકો. તો એના માટે શું જરૂર છે કે એનું પરિરક્ષણ એટલે કે એને સાચવવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ નમૂનાઓની સાથે સાથે માહિતીનો સંગ્રહ અને પરિરક્ષણ કરવાની કેટલીક પદ્ધતિઓ અને તકનીકો એટલે કે એવી પ્રોસેસ છે, એવી ટેકનિક છે બધી પ્રસ્થાપિત કરેલી છે. આમાંથી કેટલીક છે તે નીચે સમજાવવામાં આવી છે જે તમને એની ઉપયોગિતામાં મદદરૂપ થાય. તો પહેલી છે વનસ્પતિ સંગ્રહાલય. એને ઇંગ્લિશમાં શું કહેવાય? હર્બેરિયમ. તો હર્બેરિયમ છે એ ખાસ નામ યાદ રાખવાનું છે. હર્બેરિયમ એટલે શું થાય? વનસ્પતિ સંગ્રહાલય. તો વનસ્પતિ સંગ્રહાલયમાં શું થશે તો માનો કે તમે BHMS ની અંદર અભ્યાસ કરો છો તો તમારે પહેલા વર્ષનો જ્યારે એક્ઝામ આવશે ત્યારે આનો પ્રયોગ આવે છે કે હર્બેરિયમ તમારે બધા એકઠા કરવા પડે જે તમારે ઔષધિ માટે ઉપયોગી હોય. BHMSમાં હું જ્યારે શરૂ હતું ત્યારે મેં આ જે છે તે પ્રયોગ કરેલા છે. તો એની અંદર શું કરવામાં આવે તો કે કોઈ પણ વનસ્પતિ છે એનું પર્ણ એ લેવામાં આવે. એ પર્ણને શું કરશે તો કે એ પર્ણ જે છે એને પહેલા તો શું કરવામાં આવે તો કે એને પહેલા સુકવશે. સુકવે પછી શું કરે એને પ્રેસ કરી દે એટલે એ એકી જગ્યાએથી ભળે નહીં અને એની અંદર છે તે પ્રિઝર્વેટિવ. હવે માનો કે પર્ણ છે તો પર્ણને સૂકવી નાખ્યું છે એટલે એને બગડતું અટકાવવા માટે શું કરશે તો કે એની અંદર લવિંગ છે, કપૂર છે, એવી બધી અલગ અલગ વસ્તુ છે એ રાખી અને શું કરશે તો કે એક આ રીતનું પેપર હોય એટલે કે વ્હાઇટ શીટ હોય ને એની અંદર જે આ આપણે એને શું કર્યું તો કે એને ડ્રાઇંગ એટલે કે સૂકવી નાખ્યું છે, એને દાબન કર્યું છે એટલે કે પ્રેસિંગ કર્યું છે અને એને પ્રિઝર્વેટિંગ એટલે કે પ્રિઝર્વિંગ ની અંદર રાખીને એને શું કરે છે એને સંગ્રહ કરવામાં આવે છે. એટલે કે માનો કે આ પર્ણ છે એને ક્યાં મૂકી દીધું? આપણે અહીંયા મૂકી દીધું. પર્ણને ક્યાં મૂક્યું તો કે અહીંયા મૂકી દીધું. હવે આની અંદર શું કરવામાં આવે તો કે આની અંદર છે તે અહીંયા અમુક છે તે માહિતી લખવામાં આવે છે. તો કે કઈ કઈ માહિતી લખવામાં આવે છે તો કે એની અંદર
તમે જ્યારે એને એકત્ર કર્યું હોય એની તારીખ લખવાની, કઈ જગ્યાએથી એકત્ર કર્યું એ લખવાનું, અંગ્રેજી નામ લખવાનું, એનું સ્થાનિક નામ લખવાનું, એટલે કે એને જે સ્થાન પરથી કલેક્ટ કર્યું છે તો કે એના સ્થાનની અંદર એને કયા નામથી ઓળખવામાં આવે છે એ કરવાનું. વનસ્પતિ શાસ્ત્રીય નામ એટલે કે જે આપણે સાયન્ટિફિક નેમ આપણે ભણ્યા હતા, દ્વિનામી નામકરણ પદ્ધતિ જે એનું પાડવામાં આવ્યું એ લખવાનું, એનું કુળ લખવાનું ને એકત્ર કરનારનું નામ લખવાનું આવે છે કે આ જે આપણે હર્બેરિયમ કલેક્ટ કર્યું છે એ કોણે કર્યું છે એ બધી વસ્તુ છે તે અહીંયા બધી લખવાની આવે છે. અને વનસ્પતિ સંગ્રહાલય છે તે શું કરે છે તો કે એ છે તે વનસ્પતિ સંગ્રહાલય છે એ શું કામ કરે છે તો કે એ આપણને ગમે તે વનસ્પતિને પર્ણની રચના કેવી છે એનું બધી ડિટેલની અંદર માહિતી આપે છે. તો એટલામાં કોઈને કઈ ડાઉટ હોય તો પૂછો. ચાલો પછી છે વનસ્પતિ ઉદ્યાનો. ઓલામાં શું હતું? વનસ્પતિ સંગ્રહાલય હતું, આમાં શું છે? વનસ્પતિ ઉદ્યાનો. એટલે આપણે ઇંગ્લિશ નામ યાદ રાખવાનું, એક તો હર્બેરિયમ હતું અને બીજું શું છે તો કે બોટાનિકલ ગાર્ડન. બંનેની અંદર ફરક શું છે તો કે ઓલું છે કોઈ પણ સ્થિત જગ્યા ઉપર રાખવામાં આવે છે ને એમાં શું હતું તો કે એમાં મૃત વસ્તુ હતી, એમાં આપણે મૂકી હતી કે માનો કે કોઈ પણ પર્ણ છે તે પર્ણનો ભાગ છે એ આપણે શુષ્ક કરી અને એને મૂક્યા હતા. જ્યારે વનસ્પતિ ઉદ્યાનોની અંદર શું થશે તો કે વનસ્પતિ ઉદ્યાનોની અંદર વનસ્પતિ છે તે એને ઉગાડવામાં આવે છે. ખાલી વનસ્પતિને ઉગાડવામાં નથી આવતી, એ વનસ્પતિને ઉગાડી હોય એની આજુબાજુ શું કરવામાં આવે તો કે એ વનસ્પતિનું નામ લખવામાં આવે છે, એનું સાયન્ટિફિક નેમ લખવામાં આવે છે, એને કઈ રીતે ઓળખાય એ બધા ચિહ્ન છે તે લખવામાં આવે છે. તો કે વનસ્પતિ ઉદ્યાનોમાં શું હોય છે તો કે વનસ્પતિ આ વિશિષ્ટ ઉદ્યાનો સંદર્ભ માહિતી કે રેફરન્સ માટે જીવંત વનસ્પતિના નમૂનાઓ ધરાવે છે. માનો કે તમારે કોઈ એવો વ્યક્તિ હોય એને આંબા વિશે ખબર નથી, તો હવે શું હશે તો કે વનસ્પતિ ઉદ્યાનો છે ને ત્યાં એક છે એ આંબાનું આંબો છે તે ઉગાડેલો છે ને ત્યાં એનું મેન્જીફેરા ઇન્ડિકા એવું બધું લખેલું હશે. એટલે કે કોઈ પણ વ્યક્તિ છે એને આ તો આંબો છે તો ખાલી એક્ઝામ્પલ માટે લીધું. હવે કોઈ પણ વ્યક્તિને એવી રેર વનસ્પતિ છે જે અત્યારે બહુ ઝાઝી જગ્યાએ છે તે જોવા મળતી નથી, તો એની વિશે માહિતી લેવી હોય તો કોઈ પણને એ વસ્તુ જોવી તો ક્યાં મળશે તો કે એ છે તે બોટાનિકલ ગાર્ડનની અંદર જોવા મળે છે. ઓળખ વિધિના હેતુ માટે આ ઉદ્યાનોમાં વનસ્પતિ જાતિ છે તે ઉછેરેલી હોય છે અને દરેક પર તેમના વનસ્પતિ શાસ્ત્રીય કે વૈજ્ઞાનિક નામ છે તે અને એના કુળ સૂચવતી છે તે કાપલી લગાવેલી હોય છે, એટલે કે લેબલિંગ કરેલું હોય. આવા એક્ઝામ્પલ છે એ ખાસ યાદ રાખવાના કે ક્યુ ગાર્ડન છે એ ક્યાં આવેલું તો કે ઇંગ્લેન્ડની અંદર આવેલું છે. ઇન્ડિયન બોટાનિકલ ગાર્ડન છે એ ક્યાં છે તો કે હાવરાની અંદર આવેલું છે. નેશનલ બોટાનિકલ ગાર્ડન ક્યાં છે તો કે એ છે તે લખનૌની અંદર આવેલું છે. એટલું ખાસ યાદ રાખવાનું છે. ઓકે, ઇંગ્લિશ નામ છે યાદ રાખજો, NBRI એટલે શું થાય તો કે નેશનલ બોટાનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે એમ પૂછે તો કે લખનૌની અંદર આવેલું છે. એ રીતે ખાસ યાદ રાખો. પછીનું છે સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ છે. તો કે મ્યુઝિયમની અંદર શું થાય તો કે તમે જ્યારે નાના હોય ત્યારે સ્કૂલમાંથી પ્રવાસ ગયો હોય કે મ્યુઝિયમની મુલાકાત લેવા લઈ જાય બાળકોને, તો કદાચ તમે જોયું હશે તો ન્યા શું હશે તો કે ન્યા છે તે વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય એની મૃત વસ્તુ છે એને પ્રિઝર્વ કરીને તેને રાખવામાં આવે છે. તમારી લેબ હશે, તમે જ્યારે 12th સાયન્સ 11th સાયન્સ કર્યું હશે તો ત્યાં બાયોલોજી લેબ હોય તો એની અંદર તમે જોયું હોય કે એની અંદર આવી કાચની બધી બોટલો હોય, એની અંદર છે તે અહીંયા એક લિક્વિડ ભરેલું હોય ને એની અંદર છે તે ગરોળીને એવું બધું અહીંયા છે તે રાખવામાં આવેલું હોય છે. તો એવી જ રીતની વસ્તુ છે મોટા પ્રમાણની અંદર ક્યાં હોય છે તો કે મ્યુઝિયમની અંદર છે તે રાખવામાં આવેલું હોય છે. આની અંદર જે લિક્વિડ હોય છે એ કેવું હોય છે તો કે એ છે ફોર્મેલિન હોય છે. જ્યારે તમે MBBS હોમિયોપેથી અથવા તો BDS કે એ બધું કરશો ત્યારે તમે ડેડ બોડીનું ડિસેક્શન કરશો ત્યારે એ બધી ડેડ બોડીને શેમાં પ્રિઝર્વ કરવામાં આવેલી હોય તો કે એ ડેડ બોડીને છે તે ફોર્મેલિનની અંદર પ્રિઝર્વ કરવામાં આવેલી હોય. એમાં શું હોય તો કે એમાં આ રીતના છે તે ટાંકા રાખેલા હોય અને એ ટાંકાની અંદર શું હોય છે તો કે એ ટાંકાની અંદર આખું ફોર્મેલિનનો ભરેલો ટાંકો હોય ને એની અંદર છે તે ડેડ બોડી છે તે ડૂબાડેલી હોય. એને લીધે શું થાય તો કે એનું વિઘટન થાય નહીં ને એને લીધે છે તે ડેડ બોડીમાંથી ખરાબ સ્મેલ છે તે આવે ને એ રીતનું હોય છે. તો કે જીવશાસ્ત્રી સંગ્રહ સ્થાનો સામાન્ય રીતે ક્યાં જોવા મળે તો કે શાળા કોલેજો જેવી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવામાં આવે છે. મ્યુઝિયમમાં કોને કોને સાચવવામાં આવે તો કે વનસ્પતિ હોય, પ્રાણી હોય અને અશ્મિઓના નમૂનાને એકત્રિત કરવામાં આવે છે. તમે ઘણી જગ્યાએ જોયું હશે મ્યુઝિયમમાં ડાયનોસોરના જે આખું કંકાલ તંત્ર હોય એને આખું એક સરખું ગોઠવેલું હોય છે.
આવું શું કામ કરવામાં આવે? તો કે એના અભ્યાસ માટે અને સંદર્ભ માટે સંગ્રહ કરવામાં આવે છે. નમૂનાઓને મોટા ખોખા હોય, કાચની શીશી હોય કે બરણીમાં યથાવત સ્થિતિમાં રાખવા માટે સંગ્રાહક એટલે કે પ્રિઝર્વેટિવ, અને પ્રિઝર્વેટિવ તરીકે કોનો ઉપયોગ થાય છે? તો કે ફોર્મેલિનનો ઉપયોગ થાય છે. એને સાચવવામાં આવે છે. વનસ્પતિઓ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાને પણ સાચવવામાં આવે છે. વનસ્પતિ અને પ્રાણીઓના સુકાયેલા નમૂનાઓને સાચવવામાં આવે. કીટકો હોય, માનો કે કોકરોચ છે કે એવી બધા જે કીટકો છે એને જો સાચવવા હોય તો એને પકડે છે, એને કીટ બોક્સમાં પિન મારીને સાચવવામાં આવે છે. અને પક્ષીઓ અને સસ્તનો જેવા મોટા પ્રાણીઓના જો મૃતદેહ હોય એને શું કરવામાં આવે? તો કે એનું એને કટ કરે, એમાંથી જે કઈ અંદર ઓર્ગન હોય એ બધા ઓર્ગનને બહાર કાઢી લઈને એની અંદર બધું સ્ટફિંગ બધે. સ્ટફિંગ એટલે શું હોય? તો કે જો અહીં લખ્યું છે કે દેહ ધાર્મિક અંગો એટલે કે આપણા શરીરની અંદર જે અંગો હોય એને કાઢી નાખે અને એની અંદર રૂ છે, ઊન છે અને વનસ્પતિઓનો ભૂકો કે સંગ્રાહકો ભરી અને એને શું કરે? લાંબા સમય સુધી સાચવવામાં આવે છે. મ્યુઝિયમમાં ક્યારેક પ્રાણીઓના કંકાલનો પણ સંગ્રહ કરવાનો છે. ઉદાહરણ આપ્યું કે ડાયનાસોરનો આપણે અસ્થિઓ જોયેલા હોય છે. પ્રાણી ઉદ્યાનો, તો પ્રાણી ઉદ્યાનોમાં એટલે કે ઝૂલોજિકલ પાર્ક, એને આપણે સામાન્ય રીતે ઝૂ તરીકે ઓળખીએ. ઝૂ કોને કહેવાય? તો કે નીચે તમને જોવા મળે છે એક ગેંડો દર્શાવ્યો છે અને બતક જેવું દર્શાવ્યું છે, પછી વાઘ છે, હાથી છે. તો કે આમાં તમને એવું જોઈએ એટલે એવું લાગે છે કે ઈ જ્યાં પોતાના નિવાસ સ્થાનમાં રહેતા હોય એવી સગવડ એને ઊભી કરવામાં આવે છે ને ત્યાં છે તેને રાખવામાં આવે છે પ્રાણીઓને. તો આવું શું કામે કરવામાં આવે છે? તો કે આ એટલા માટે કરવામાં આવે છે કે માનો કે વાઘ છે એ જંગલમાં રહેતો હોય તો વાઘની દિનચર્યા વિશે, વાઘ કઈ રીતે ખાય છે એના બધા પ્રયોગો છે એ જંગલોમાં તમે સામાન્ય રીતે જોઈ શકતા નથી. તો એ બધું તમારે નિહાળવું હોય, એનો અભ્યાસ કરવો હોય તો એ ક્યાં થાય? તો કે ઝૂલોજિકલ પાર્કની અંદર થાય છે. તો કે પ્રાણી ઉદ્યાન કે ઝૂલોજિકલ પાર્ક એટલે કેવી જગ્યા? તો કે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં જંગલી પ્રાણીઓ ખાસ યાદ રાખવાનું. નીચે એમ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ, નીચેનામાંથી કયું વાક્ય છે તે સાચું નથી. એમાં આ વાક્ય મૂકી દઈ કે પ્રાણી ઉદ્યાન કે એવી જગ્યા કે જ્યાં મનુષ્યની સીધી દેખરેખ નીચે સુરક્ષિત વાતાવરણમાં પાલતુ પ્રાણીઓને રાખવામાં આવે. આવું કરી દે એટલે વાક્ય ખોટું હોય. તમે જો હરખી રીતે વાંચ્યું હોય તો તમને ખબર પડે કે અહીંયા શું આવે? જંગલી આવે. આવા સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા પ્રાણીઓને આપણે તેમની ખોરાકી આદતો એટલે કે ફૂડ હેબિટ્સ, વર્તણૂક એટલે કે એનું બિહેવિયર છે એ તમને શીખવે છે. પ્રાણી સંગ્રહ સ્થાનોમાં રાખવામાં આવેલા બધા પ્રાણીઓને તેમના પ્રાકૃતિક નિવાસ એટલે નેચરલ હેબિટેટ એટલે શું થાય? નિવાસ સ્થાન જેવી અનુકૂળતા આપવામાં આવે છે. બાળકોને આ ઉદ્યાનની મુલાકાત લેવી ગમે. સામાન્ય રીતે તેને પ્રાણી સંગ્રહ એટલે કે ઝૂ તરીકે ઓળખવામાં આવે છે. અને છેલ્લું જે છે તે ઓળખ ચાવી એટલે કે આઈડેન્ટિફિકેશન કી. તો કે આઈડેન્ટિફિકેશન કીમાં શું હોય છે? તો કે ઓળખ ચાવી એ વનસ્પતિઓ અને પ્રાણીઓને તેમની સમાનતાઓ અને અસમાનતાઓને આધારે ઓળખ વિધિ માટે ઉપયોગમાં લેવાતો વર્ગીકરણ આધાર છે, એટલે કે એક પ્રકારનું સાધન છે. ઓળખ ચાવી સામાન્ય રીતે જોડમાં રહેલા વિરોધાભાસી લક્ષણોને આધારમાં આવે છે, જેને શું કહેવાય? યુગ્મક એટલે કે આપણે ઇંગ્લિશ નામ યાદ રાખશું, કપલેટ તરીકે ઓળખવામાં આવે છે. ચાવી એ બે વિરોધાભાસી વિકલ્પો વચ્ચેની પસંદગી રજૂ કરે છે. કેવી રીતે હોય? તો જો અહીંયા નીચે આપણે જોઈએ તો કે આઈડેન્ટિફિકેશન અને ટેક્સોનોમિકલ એડની અંદર છે કી છે. તો માનો કે આપણે એક્ઝામ્પલ એવું લીધું, આ પહેલી ચાવી છે, આને શું કહેવાય? આને કહેવાય કી 1. અને આમાં જે એ બે વિકલ્પો જોવા મળે છે, પહેલો વિકલ્પ અને બીજો વિકલ્પ, એને શું કહેવાય? તો કે એને યુગ્મક તરીકે ઓળખવામાં આવે છે. માનો કે તમને કંઈક સજીવ મળ્યું છે એનું તમારે ઓળખ વિધિ કરવી છે, તો કઈ રીતે કરશો? તો કે એ એક કોષી છે કે બહુકોષી? માઇક્રોસ્કોપમાં જો એના ઉપરથી તમને ખબર પડશે એક કોષી છે કે બહુકોષી. તો કે માનો કે એક કોષી છે તો શું કરવાનું? તો કે ગો ટુ 2 એટલે કે બીજા નંબર ઉપર જાઓ. હવે બીજા નંબર ઉપર તમે ગયા તો બે પ્રશ્ન પાછા ઉત્પન્ન થયા કે એમાં કોષ કેન્દ્ર છે કે કોષ કેન્દ્ર નથી. જો કોષ કેન્દ્ર છે તો શું હશે? તો કે પ્રોટિસ્ટા હશે. અને કોષ કેન્દ્ર નથી તો કે કઈ સૃષ્ટિ આવશે? તો કે મોનેરા સૃષ્ટિ આવશે. આ બધું છે એ આપણે આગળના ચેપ્ટર ભણવાનું છે. મોનેરા શું છે, પ્રોટિસ્ટા શું છે, એ બધું. હવે માનો કે એક કોષી નથી, બહુકોષી છે, તો કે ગો ટુ 3 નંબર. તો ત્રીજા નંબરમાં શું જોવા મળે છે? કે ત્રીજા નંબરમાં બે પ્રશ્ન છે કે સ્વયંપોષી છે કે વિષમપોષી. તો કે જો સ્વયંપોષી હોય તો એ વનસ્પતિ છે. કઈ વસ્તુ થઈ? તો કે ઈ છે બહુકોષી છે અને કેવી છે? સ્વયંપોષી. તો કે શું આવશે? વનસ્પતિ આવશે. હવે માનો કે સ્વયંપોષી નથી, વિષમપોષી છે, તો કે વિષમપોષી છે તો કેમાં જાઓ? તો કે ગો ટુ 4 નંબર. તેમાં શું જોવા મળે? તો કે ચલિત હોય તો શું આવશે? પ્રાણી હશે.
અને અચલિત હશે તો શું હશે? તો કે ફૂગ હશે. એટલી વાત ક્લિયર થઈ. કી શું છે એ સમજણ પડી. યુગ્મક કોને કહેવાય એ સમજણ પડી બધાને. હવે ઉપર છે ને બે શબ્દ આપ્યા છે, એક તો મેન્યુઅલ છે અને બીજો શબ્દ છે મોનોગ્રાફ. તો મેન્યુઅલ એટલે શું? તો કે મેન્યુઅલ છે મેન્યુઅલ છે તો મેન્યુઅલ એટલે શું? તો કે એક પ્રકારની બુક છે, એને નામ આપ્યું છે મેન્યુઅલ. કે મેન્યુઅલ બુક છે એની અંદર શું હોય? તો કે એમાં એક જાતિ વિશેની સંપૂર્ણ માહિતી હોય છે. માનો કે તમે કેરી વિશે ભણતા હોય તો મેન્યુઅલ હશે કેરીનું, તો એમાં કેરીની બધી એટલે બધી ડિટેલ છે ને આપેલી હોય. બીજો શબ્દ છે મોનોગ્રાફ. તો કે મોનોગ્રાફ એટલે શું? તો કે મોનોગ્રાફ જે બુક હશે એની અંદર એક ટેક્સોન એટલે કે એક વર્ગની સંપૂર્ણ માહિતી જોવા મળે. હવે વર્ગક તો આપણે એને કેને કીધું? તો કે વર્ગક છે એ તો પ્રજાતિ નહીં કહી શકો, કુળ નહીં કહી શકો, જાતિ નહીં કહી શકો, ગમે એને વર્ગક કહી. તો કે એક વર્ગકની સંપૂર્ણ માહિતી જે આવડતું જે બુક હોય, પુસ્તક હોય, એને શું કહેવાય? મોનોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. એ પ્રજાતિ તરીકે હોઈ શકે અને કુળનું પણ હોઈ શકે. એટલું સમજાણું ભાઈ? ઓકે. આના આપણે જે યુગ્મક જોયું તો યુગ્મકના પરિણામ સ્વરૂપ ફક્ત કોઈ એક જ વિકલ્પ સ્વીકાર્ય બને. એટલે કે એક વિકલ્પ હતો ને બે વિકલ્પ હતો, એમાંથી કોઈ એક જ વિકલ્પ છે તે સ્વીકાર્ય બને છે. જ્યારે બીજો વિકલ્પ કેવો છે? તો કે બીજો વિકલ્પ છે તે અસ્વીકાર્ય બને છે. ચાવીમાં રહેલા દરેક જાહેર નિરૂપણને શું કહેવાય છે? તો કે માર્ગદર્શિકા તરીકે ઓળખવામાં આવે છે. કુળ, પ્રજાતિ, જાતિઓ જેવી વર્ગીકરણ કક્ષાઓ માટેના ઓળખ વિધિ માટે વર્ગીકરણ ચાવીઓ એટલે કે આ જે કી છે, આઈડેન્ટિફિકેશન કી છે, તે જરૂરી છે. પ્રકૃતિમાં ચાવીઓ સામાન્ય રીતે કેવી છે? એનાલિટિકલ. એટલે આપણે જે આ બધું જોયું એમાં શું કહ્યું? તો કે આપણે એનાલિસિસ કરતા ગયા ને હારે એક કોશી છે, બહુકોશી છે, બહુકોશી છે, તો એમાં સ્વયંપોષી છે કે વિષમપોષી છે, એ બધી આપણને ખબર પડી. શું કામ ખબર પડી? તો કે આપણે એનું એનાલિસિસ કરતા ગયા. એટલે વનસ્પતિઓની યાદી એટલે કે ફ્લોરા, બે વસ્તુ આવે, એક તો ફ્લોરા આવે અને બીજું આવશે ફોના. તો કે ફ્લોરા એટલે શું? તો કે વનસ્પતિની યાદી આવે એને શું કહેવાય? તો કે એને ફ્લોરા કહેવાય. ને ફોના કોને કહે? તો કે પ્રાણીની યાદી આવે એને શું કહેવાય? તો કે એને ફોના તરીકે ઓળખવામાં આવે છે. પરિચય પુસ્તિકા એટલે કે મેન્યુઅલ અને લઘુ પુસ્તિકા એટલે મોનોગ્રાફ છે એ આપણે જોયું નીચે. અને પદ્ધતિસરની સૂચિઓ એટલે કે એક પ્રકારનો કેટેલોગ. આપણે ઘણી જગ્યાએ કેટેલોગ નામ સાંભળ્યું હોય. માનો કે તમારા ઘરની અંદર તમે નવું ફર્નિચર કરવાના હોય તો ફર્નિચરની ઉપર સનમાઇકો કેવા કલરનો લગાવો તો તમને એમ પૂછે કે આ કેટેલોગની અંદરથી તમે જોઈ લો. તો કે કેટેલોગની અંદર શું હોય? તો કે અલગ અલગ કલરના અલગ અલગ જે સનમાઇકા તમે ફર્નિચર ઉપર લગાડો છો એની અલગ અલગ ડિઝાઇન એ બધું દર્શાવેલું હોય. તેને શું કીધું? કેટેલોગ. એમ આમાં શું હશે? વનસ્પતિનું કેટેલોગ અલગ અલગ હોય છે. તેઓ સાચી ઓળખ વિધિમાં પણ મદદરૂપ થાય છે. વનસ્પતિઓની યાદી એ આપેલ વિસ્તારમાં વનસ્પતિનું કુદરતી નિવાસસ્થાન, વિતરણનો વાસ્તવિક અહેવાલ છે તે ધરાવે છે. તેઓ ચોક્કસ વિસ્તારમાં જોવા મળતી વનસ્પતિની જાતિ વિશેની નિર્દેશિકા, નિર્દેશિકા એટલે ઇન્ડેક્સ, ઇન્ડેક્સ એટલે અનુક્રમણિકા જેવું પૂરું પાડે છે. પરિચય પુસ્તિકાઓ કે જે તે વિસ્તારમાં જોવા મળતી જાતિઓના નામની ઓળખ માટેની માહિતી આપે છે. અને લઘુ પુસ્તિકાઓ એ કોઈ એક વર્ગીકની માહિતી પૂરી પાડે છે. એટલું ક્લિયર બધાને? અહીંયા આપણું જે પહેલું ચેપ્ટર છે તે પૂરું થાય છે. ગયા લેક્ચરની અંદર મેં તમને અમુક વસ્તુ છે તે જાતે રીડ કરવા આપી હતી. અહીંથી શરૂ કર્યું તો આપણે જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય ને સૃષ્ટિ. એમાંથી કોઈને કઈ પ્રશ્ન હોય તો બોલો તમે. એ કોઈના પ્રશ્ન? વાંચ્યું છે કે નથી વાંચ્યું? ડિટેલમાં ચેપ્ટર નંબર 3. બીજા કોઈને? નથી? તો આપણે હવે ચેપ્ટર નંબર 2 શરૂ કરીએ છીએ. ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે. લગભગ 2 ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી મિનિમમ હોય છે. મિનિમમ 2 એમસીક્યુ તો હોય જ છે. 2 એમસીક્યુ મિનિમમ હોય જ છે આ ચેપ્ટર. આ ચેપ્ટર કોઈએ સ્કીપ કરીને જવાનું નથી. આ ચેપ્ટર એટલું સહેલું બનાવી નાખશું આપણે કે તમને આમનામ યાદ રહી જશે.
એટલે કોઈ આ ચેપ્ટર ખાસ કરીને સ્કીપ કરવાનું નથી ને આપણે જો 330+ માર્ક ના હોય તો એક પણ ચેપ્ટર છે તે સ્કીપ કરવાનું આવતું જ નથી. લેક્ચર બરોબર અટેન્ડ કર્યા હશે તો તમને અઘરું લાગશે જ નહીં, એ વાત ફિક્સ છે. લેક્ચરમાં જો દાંડાઈ કરી હશે તો ચેપ્ટર છે એ અઘરું લાગશે. રેડી? તો હવે આપણે આજનું આ જે ચેપ્ટર છે એ આપણે શરૂ કરીએ છીએ. ઓલા ચેપ્ટરમાં કોઈને કઈ ભાઈ ડાઉટ નથી ને? ઓકે. હવે આ ચેપ્ટરની નોટ્સ છે. આમાંથી બધા નોટ્સ હારવાર બનાવો છો કે નથી બનાવતા એ કયો? ચલો, કેટલા લોકોએ પોતાની નોટ્સ બનાવી છે? ઓકે, કશ્યપભાઈ બનાવે છે. બીજા કોઈ બનાવે છે? ઓકે, વૈભવભાઈ બનાવે છે. બીજું કોણ બનાવે છે? સત્યમભાઈ બનાવે છે. પછી બીજા કોઈ? જીલ બનાવે છે તું? નેહા રામાણી, હળિયા સુરભી, દર્શનાબેન, કેમ નોટ નથી બનાવતા? કોણ બોલ્યું ના? હા, પણ આમાંથી વાંચી લેશો, પણ જ્યારે તમારે એક દિવસની અંદર બધું રિવિઝન કરવું હશે ને, નીટ 1 ઓગસ્ટે છે તો એના પહેલાના દિવસે જો રિવિઝન કરવું હશે તો તમારી બુક બનાવેલી છે ને તો થશે, બાકી આ અલગ અલગ પીડીએફ ગોતવા જાઓ તો નહીં. મેં જ્યારે નીટ આપી હતી ત્યારે મારે પહેલા ચેપ્ટર થી માંડીને 38 ચેપ્ટરનું રિવિઝન કરવું હોય 5 કલાકની અંદર આખું રિવિઝન પૂરું થઈ જતું. આખું પહેલા ચેપ્ટર થી લઈને છેલ્લા ચેપ્ટર. એટલે નોટ્સ છે ખાસ બનાવતા જાજો. ડોક્ટરની અંદર મેથડ કેવી છે ભણવાની ખબર તમને? ડોક્ટરની અંદર તમારી જે ટેક્સ્ટ બુક હશે ને ટેક્સ્ટ બુક ને અડશે જ નહીં કોઈ. કે રીતે હોય? માનો કે આપણે મેં પ્રીવિયસ ક્વેશ્ચનના જે ક્વેશ્ચન સોલ્વ કરાવ્યા છે એ યુટ્યુબ ની અંદર છે. એમાં જોજો એક ક્વેશ્ચન હોય એ સ્લાઇડ બનાવેલી જ હોય એની, એમાં આપણે ડાયરેક્ટ સોલ્વ કરાવતા જાય એટલે સ્લાઇડ હોય સ્કીપ થતી જાય. તો માનો કે તમારે એવું એક પેરિટોનિયમ નામનું આવશે સબ્જેક્ટ, અત્યારે મને યાદ છે એટલે એ બોલું છું. તો પેરિટોનિયમ એટલે શું કહેવાય? તો એની અંદર જે ટેક્સ્ટ બુક ની અંદર આપ્યું હોય ને એ તો કઈ આવશે જ નહીં. સરને જે ભણાવવું હશે ને સર એની સ્લાઇડ બનાવીને આવ્યા હોય, એ સ્લાઇડ ભણાવતા જાય એને સ્કીપ થતું જાય, થતું જાય. એક ચેપ્ટર 2-3 દિવસમાં પૂરું થઈ જાય. ને એ ચેપ્ટર તમે બુકમાં જોવા જાવ ને એમાં 20-30 પેજનું આખું ચેપ્ટર હોય. પ્લસ બીજું શું થાય તો કે અમુક કોલેજો છે એમાં ગુજરાતી ભાષામાં સર કદાચ સમજાવે સારા હોય તો, ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર તમારી હારે એકેય પ્રોફેસર છે એ ગુજરાતીમાં વાત કરવાના નથી. કેમ કે જે ગવર્મેન્ટ મેડિકલ ની અંદર જે પ્રોફેસર હશે એ મોસ્ટ ઓફ આઉટ ઓફ ગુજરાતના હોય. મોસ્ટ ઓફ કહું છું, બધા નથી તો મોસ્ટ ઓફ. કેમાં બોલશે? કાં હિન્દીમાં બોલશે, કાં ઇંગ્લિશમાં બોલશે. તમે પછી ત્યારે સ્લાઇડ જોશો, એ સ્લાઇડ પાછી કઈ તમારી પાસે આવે નહીં. કદાચ સર એવા સારા હોય તો તમને એ કદાચ પીપીટી આપી, બાકી એ પીપીટી તમને સર શેર કરે નહીં. તો તમારે જે સર બોલતા હોય સાથે સાથે સ્લાઇડ હાલતી હોય ને હારોહાર તમારે મોઢું ક્યાં હોય તો કે મોઢું છે એ પ્રોજેક્ટર માંથી જે પ્રોજેક્ટ થતું હોય ત્યાં હોય ને લખવાનું ક્યાં હોય તો આ રીતે નીચે લખતું જવાનું. બધા કામ હારે કરવા પડે. તો અત્યારે ટ્રાય કરો. 100 દિવસ છે તમારી પાસે. કેટલા દિવસ છે? 100 દિવસ છે માનો કે નીટ આવવાને. તો અત્યારે જો તમે ખાસ નોટ્સ બનાવશો ને તો થશે. ને એક પણ આપણી જે વીકલી ટેસ્ટ છે, વીકલી ટેસ્ટ એક પણ જણા એ છે તે સ્કીપ કરવાની નથી. આવતા વીક થી એક પણ જણાએ જો વીકલી ટેસ્ટ છે એ સ્કીપ કરી હશે તો તમને છે ને તમારીથી તમને એટલો કોન્ફિડન્સ નથી કે તમે આ જે ટેસ્ટ છે એ અટેમ્પ્ટ નથી કરી શકતા તો જે ઓરિજિનલ નીટ આવશે એમાં તમે માર્ક ક્યાંથી લાવશો કયો? એટલે ખાસ બધાએ ખાસ અને ખાસ વીકલી ટેસ્ટ અટેમ્પ્ટ કરવાની છે અને નોટ છે એ બનાવતા જાય. ભલે હું આ શેર કરું છું, આ તમને મોકલીએ છીએ પીપીટી પીડીએફ ના સ્વરૂપમાં. એ શું કામ મોકલીએ છીએ? માનો કે અમે અત્યારે બોલતા હોય કદાચ સ્પીડમાં, અહીંથી તમે હજી લખતા હોય ને આ છે સ્ક્રોલ ડાઉન થઈ ગયું તો ઉપરનું લખવાનું જે તમારું બાકી રહી જાય છે એ બાકી ન રહી જાય એટલા માટે તમને શેર કરીએ છીએ. ક્રોસ ચેક કરવા માટે આ શેર કરવાનું હોય. તો ખાસ જો તમે તમારી બુક બનાવશો ને તો તમને આગળ ભવિષ્યની અંદર ખૂબ ફાયદો થશે.
એટલે બધાએ ખાસ મારું સજેશન છે કે જો તમારે ટોપર બનવું હોય તો તમારે તમારી પોતાની જાતની નોટ બનાવવી જોઈએ. ઓકે ઓકે. તો કે બાયોલોજીકલ ક્લાસિફિકેશન આ ચેપ્ટરનું નામ છે, જૈવિક વર્ગીકરણ છે. તો આ ચેપ્ટરની અંદર આપણે ભણવાના શું છીએ? તો કે આખા આપણા જે સજીવ સૃષ્ટિની અંદર જે અલગ અલગ સજીવો તમને બતાય છે, ઈ સજીવોને મારે કોઈ પણ ચોક્કસ એ સજીવ છે એ કયા વર્ગમાં આવે છે, કયા ગોત્રમાં આવે છે, એ બધું મારે જોવું હોય તેનું શું કરવું પડે? તો વર્ગીકરણ કરવું પડે. તો આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવાના છે? તો કે આ ચેપ્ટરની અંદર જે પહેલાના વૈજ્ઞાનિકો હતા એ વર્ગીકરણ છે એ કર્યું હતું. શેમાં શેમાં વર્ગીકરણ કર્યું હતું, કયા માપદંડોને આધારે વર્ગીકરણ કર્યું હતું એ ભણવાના છે. પછી જે નવું વર્ગીકરણ આવ્યું એ કયા માપદંડોને આધારે આવ્યું અને શું વર્ગીકરણ છે એ જોવાના છે. એ વર્ગીકરણની અંદર કોનો કોનો સમાવેશ થાય, એના કયા કયા લક્ષણો છે એ જોવાના છે. આ ચેપ્ટરની અંદર 3 જે સૃષ્ટિ છે, મોનેરા સૃષ્ટિ છે, પ્રોટિસ્ટા સૃષ્ટિ છે અને ફૂગ, એ 3 સૃષ્ટિ વિશે આમાં ભણવાનું છે. જ્યારે વનસ્પતિ સૃષ્ટિ છે એ ચેપ્ટર નંબર 3 માં અને જે પ્રાણી સૃષ્ટિ છે ચેપ્ટર નંબર 4 ની અંદર ભણવાનું છે. તો જ્યારે વર્ગીકરણની જ્યારે શરૂઆત થતી હતી ત્યારે બહુ પહેલાના સમયમાં વર્ગીકરણ છે એક વૈજ્ઞાનિકો કર્યું હતું, એનું નામ છે એરિસ્ટોટલ. એરિસ્ટોટલે ખાલી આમ જ આપ્યું હતું કે જે છોડ હોય, જે ક્ષુપ હોય, જે વૃક્ષ હોય એને શું કહેવાય? તો કે એને વનસ્પતિ કહેવાય. અને અમુક એવા હતા કે જેમાં લાલ રંગનું રુધિર જોવા મળતું હતું ને અમુક એવા હતા કે જેમાં લાલ રંગનું રુધિર જોવા નહોતું મળતું, એને શું કહેવાય? પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. ખાલી એટલી વસ્તુ કોઈ કીધી હતી? તો કે એરિસ્ટોટલ નામના જે વૈજ્ઞાનિક હતા એ કીધું હતું. હવે એરિસ્ટોટલે આ કયા માપદંડને આધારે કીધું હતું? તો કે મોર્ફોલોજીકલ કેરેક્ટર્સ, એટલે કે બાહ્ય રચનાકીય જે લક્ષણો છે, બહારથી તમને જે જોવા મળે એવા લક્ષણોના આધારે એમણે છે આ ખાલી વર્ગીકરણ આપ્યું હતું. કયું વર્ગીકરણ? તો કે વનસ્પતિ અને પ્રાણી. ખાલી એટલું જ આપ્યું હતું કે છોડ, ક્ષુપ અને વૃક્ષો એને વનસ્પતિ કહેવાય અને લાલ રંગનું રુધિર ધરાવતા અને લાલ રંગનું રુધિર છે એ ધરાવતા ન હોય એને શું કહેવાય? તો કે પ્રાણી તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર થયું? પછી છે તે બીજા વૈજ્ઞાનિક આવ્યા, એનું નામ છે લિનિયસ. તો કે લિનિયસે શું કીધું? કે લિનિયસને તો આપણે પહેલાથી ઓળખીએ છીએ, કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકને. એ શું કર્યું? તો કે એ છે તે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, આપણે નામકરણ પદ્ધતિ આપી હતી, એના ઉપરથી આપણે દ્વિ હતું, અહીંયા દ્વિ રાખીએ. તો કે લિનિયસે શું કર્યું હતું? તો કે લિનિયસે છે તે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું, જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? તો કે ટુ કિંગડમ ક્લાસિફિકેશન. ટુ કિંગડમ ક્લાસિફિકેશન તરીકે ઓળખવામાં આવે. તો કે એને કેમાં કેમાં વર્ગીકરણ કર્યું? તો કે એ છે ને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકરણ કર્યું. શેમાં શેમાં વર્ગીકરણ કર્યું? તો કે એક તો હતું વનસ્પતિ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને બીજું છે પ્રાણી સૃષ્ટિ. તો કે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર છે તે કોનો કોનો સમાવેશ કર્યો હતો? તો કે લિનિયસે છે તે વનસ્પતિ સૃષ્ટિની અંદર બેક્ટેરિયા, પછી તો કે નીલ હરિત લીલ, પછી તો કે ફૂગ, પછી છે દ્વિઅંગી, ત્રિઅંગી, આવૃત બીજધારી, અનાવૃત બીજધારી, આ બધાનો આમાં સમાવેશ કર્યો હતો. તો કે આમાં કેવું થતું હતું? તો કે આમાં છે ને એક કોષી સજીવ અને બહુકોષી સજીવ છે. પછી આદિકોષ કેન્દ્રીય સજીવ છે અને સુકોષ કેન્દ્રીય સજીવ છે. એના વિશે છે તે ભેદ દર્શાવી શકાતો નહોતો. પ્રકાશ સંશ્લેષી હોય કે અપ્રકાશ સંશ્લેષી, એટલે કે સ્વયંપોષી છે કે વિષમપોષી છે, એનો ભેદ છે તે આ પદ્ધતિથી દર્શાવાતો નહોતો. એટલે આપણે એ લખી નાખીએ કે આ પદ્ધતિમાં એક કોષી અને બહુકોષી, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી. પછી તો કે સ્વયંપોષી
અને વિષમપોષી વચ્ચે ડિફરન્સ છે એ આપી શકાતો નહોતો. હવે તમને બધું ભેગું જ બતાવીશ. બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, દ્વિઅંગી. હમણાં જેમ જેમ ચેપ્ટર આગળ વધશે એટલે તમને ખબર પડશે કે આ કઈ વસ્તુ કેમાં આવતી હતી. તો કે હવે એના સર એક્ઝામ્પલ આપો કે એક કોશિન બહુ કોશિન કેમ કેમ એ સાથે લીધું હતું. તો કે આદિ કોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રીમાં કેમ ખબર પડે? તો કે આદિ કોષ કેન્દ્રી સર તમે એમ કીધું આદિ કોષ કેન્દ્રીને સાથે રાખ્યા. કોની સાથે? તો કે સુકોષ કેન્દ્રી સાથે. તો એનું ઉદાહરણ આપો. તો કે અહીંયા તમે જો આદિકોષ કેન્દ્રી કોણ હતું? તો કે આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર એવું ભણ્યા હતા કે બેક્ટેરિયા છે એ આદિકોષ કેન્દ્રી કોષ છે. બેક્ટેરિયા છે તે શું છે? તો કે બેક્ટેરિયા છે તે આદિકોષ કેન્દ્રી. બેક્ટેરિયા એક ઉદાહરણ કે સાયનોબેક્ટેરિયા. એ કેવા છે? તો સાયનોબેક્ટેરિયા છે તે આદિકોષ કેન્દ્રી કોષ છે. જ્યારે સુકોષ કેન્દ્રી કોણ છે? તો કે સુકોષ કેન્દ્રી કોષ તરીકે આપણે લઈએ અહીંયા જો દ્વિઅંગી ત્રિઅંગી બધું વનસ્પતિ જે છે એ બંનેને સાથે તમને જોવા મળે છે આમાં વનસ્પતિ સૃષ્ટિમાં. બેક્ટેરિયા ને એ આદિકોષ કેન્દ્રી છે, જ્યારે સુકોષ કેન્દ્રી બંને એક સાથે જોવા મળે છે કે નથી મળતા? લિનિયસે શું કર્યું? તો કે લિનિયસે છે તે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી. એમણે શું કર્યું? તો કે એક જે સૃષ્ટિ હતી એને વનસ્પતિ સૃષ્ટિ નામ આપ્યું અને બીજી સૃષ્ટિને શું કર્યું? પ્રાણી સૃષ્ટિ નામ આપ્યું. એ વનસ્પતિ સૃષ્ટિની અંદર કોને કોને મૂક્યા? તો કે બેક્ટેરિયા હતા, જેટલા બેક્ટેરિયા હતા એ બધાને કેમ મૂક્યા? વનસ્પતિ સૃષ્ટિમાં મૂક્યા. નીલહરિત લીલ ને પણ વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી, ફૂગને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી. એમ દ્વિઅંગી ત્રિઅંગી અનાવૃત બીજધારી ને આવૃત બીજધારી એ બધાને કેવા મૂકી દીધા? તો કે વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા હતા. હવે આમાં શું થાય છે? તો કે આ પદ્ધતિમાં તમને એક કોષી અને બહુકોષી કોણ છે આમાંથી તમને ખબર પડી જાય કે બેક્ટેરિયા છે, નીલહરિત લીલ છે, આમાંથી બધી વસ્તુ હોય જે એક કોષી સજીવ હશે, બહુકોષી સજીવ હશે, એ બધાને કેવા મૂકી દીધા? તો કે વનસ્પતિ સૃષ્ટિ મૂકી દીધા. પછી સુકોષ કેન્દ્રી કોષ છે અને આદિકોષ કેન્દ્રી કોષ છે એ બધાને કેમ મૂકી દીધા? તો કે એ બધાને પણ વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા. સ્વયંપોષી સજીવ હોય કે વિષમપોષી સજીવ હોય એ બધાને કેવા મૂકી દીધા? તો કે એ બધાને વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા છે. એમની વચ્ચે કાંઈ પણ જાતનો ડિફરન્સ છે તે આપણને આ પદ્ધતિમાં દ્વિસૃષ્ટિ જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં ખબર પડતી નથી. એટલું ક્લિયર થયું બધાને? ઓકે. તો સર તમે એમ કહો છો કે એક કોષી ને બહુકોષી વચ્ચે ભેદ નથી પાડતો, તો તમે એ કઈ રીતે કહી શકો કે એમાં એક કોષી અને બહુકોષી, સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી વચ્ચે ભેદ નથી પડતો? બધી વસ્તુ એક સાથે મૂકી છે, એના ઉદાહરણ આપો મને. તો કે આદિકોષ કેન્દ્રી કોષ કોણ હોય? તો કે બેક્ટેરિયા હોય, એવું આપણે ચેપ્ટર 8 માં ભણ્યા હતા. આવું ચેપ્ટર 8 માં? ઓકે. અને વનસ્પતિ છે એ બંનેને એક સાથે મૂકેલી છે કે નથી મૂકેલી? આમાં જો વનસ્પતિ સૃષ્ટિમાં તમને એવું બતાય છે બંનેને એક સાથે મૂક્યું એવું બતાય છે? ઓકે. હવે આપણે કોનું ઉદાહરણ ભણ્યા? તો કે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રીનું ઉદાહરણ ભણ્યા. હવે એક કોષી ને બહુકોષીનું ઉદાહરણ આપો. એક કોષી અને બહુકોષી. તો કે એક કોષી કયો સજીવ છે? તો કે ક્લેમિડોમોનાસ આવશે. ક્લેમિડોમોનાસ આગળ આવશે તે ખાલી નામ યાદ રાખો. અને બહુકોષી હોય એ સ્પાઇરોગાયરા છે. આ બંને શું છે? લીલ છે. સ્પાઇરોગાયરા. હવે આ બંનેને કેમાં મૂકી દીધું? તો કે આ બંનેને એક સાથે વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધી છે. તમે એની આ સૃષ્ટિ મુજબ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ મુજબ તમે એવો ભેદ ન પાડી શકો કે આ એક કોષી છે કે બહુકોષી. એટલું સમજાણું? હવે ત્રીજું એવું ઉદાહરણ આપો કે સ્વયંપોષી છે કે વિષમપોષી, બંનેને એક આમાં મૂક્યા હોય. સ્વયંપોષી કે વિષમપોષી? વિષમપોષી. તો આપણને બધાને ખબર છે કે નથી ખબર? વનસ્પતિ કેવી હોય? સ્વયંપોષી હોય. વનસ્પતિ સ્વયંપોષી હોય. જ્યારે ફૂગ છે એ કેવી હોય? ફૂગ વિષમપોષી હોય. એ બંનેને ક્યાં મૂકી દીધું? કે એ બંનેને વનસ્પતિ સૃષ્ટિની અંદર જ મૂકી દીધું. એટલે કે કેરોલસ લિનિયસ સાહેબ જે હતા આપણા વૈજ્ઞાનિક હતા,
એમણે એવું ક્લેરિફાઈ નહોતું કર્યું કે એવી એ સ્પેસિફિક એવી વર્ગીકરણ પદ્ધતિ નહોતી આપી. એ શું કર્યું કે બધી વસ્તુ છે ને એકમાં જ મૂકી દીધી. એ એવું ન દર્શાવ્યું કે આ એક કોષી છે કે બહુકોષી છે, સુકોષ કેન્દ્રી છે કે આદિકોષ કેન્દ્રી છે, એવું કઈ દર્શાવ્યું નહીં. સ્વયંપોષી છે કે વિષમપોષી, જે આવ્યું એ બધું આમાં મૂકી દીધું. એ ખાલી કયું લક્ષણ લીધું ખબર છે? એ ખાલી કયું લક્ષણ લીધું કે એ કોષ દિવાલ ધરાવતા હોય. કોષ દિવાલ ધરાવતા હોય એ બધાને શેમાં મૂક્યા? તો કે એ બધાને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકી. તો આ છે તમારે માનો કે સારામાં સારો અભ્યાસ કોઈ પણ વસ્તુનો કરવો હોય તો આવું હોય તો તમે સારામાં સારો અભ્યાસ કરી શકો કે ન કરી શકો? ગોટાળો હોય, કોઈ પણ વસ્તુ ક્લિયર ન હોય, ક્લિયર નથી, તો અભ્યાસ સારો થશે? અભ્યાસ સારો થાય કે ન થાય? તો હવે કઈક સારી જે ક્લિયરિટી હોય એવી વર્ગીકરણ પદ્ધતિ તો જોવે ને. તો એવી વર્ગીકરણ પદ્ધતિ કોઈ આપી? તો કે R.H. વિટેકર હતા. R.H. વિટેકર, એમણે 1969 ની અંદર વર્ગીકરણ પદ્ધતિ આપી. એ કઈ વર્ગીકરણ પદ્ધતિ હતી? તો કે એ આપી 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ આપી. કોઈ આપી? R.H. વિટેકર ને. કેટલામી સાલમાં? આ છે ખાસ યાદ રાખવાનું. આ જે છે એ ખાસ યાદ રાખવાનું. 1969 ની અંદર 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. તેમણે કયા કયા વિભાગ પાડ્યા હતા? તો કે એ 5 વિભાગ પાડ્યા હતા. તો આપણને ખબર પડી જાય 5 વિભાગ પાડ્યા હતા. ક્યાં ક્યાં વિભાગ પાડ્યા હતા? તો કે એક છે મોનેરા, એક છે પ્રોટિસ્ટા, એક છે ફૂગ, એક છે વનસ્પતિ સૃષ્ટિ અને એક છે પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિ. એટલું ક્લિયર થયું બધાને? આ 5 વસ્તુ છે એ વર્ગીકરણમાં એમણે આપી R.H. વિટેકરે. તો એ કઈ કઈ વસ્તુના માપદંડને આધારે આપ્યું? તો એ ક્યાં માપદંડો યુઝ કર્યા? માપદંડો ને આધારે વર્ગીકરણ કર્યું. ક્યાં ક્યાં એવા માપદંડો હતા? તો કે પેલું માપદંડ હતું કે એક એની કોષની રચના કેવી છે. કોષ રચના. કોષ રચના એટલે આદિકોષ કેન્દ્રી છે કે સુકોષ કેન્દ્રી છે? જો આદિકોષ કેન્દ્રી કોષ હોય તો એ બધા ક્યાં આવશે? તો કે એ બધાને મોનેરાની અંદર મૂકી દે. એટલી વાત ક્લિયર થઈ? અને સુકોષ કેન્દ્રી હોય તો એને આપણે આગળ પ્રમાણે જોઈએ હમણાં. પછી બીજું છે સુકાય આયોજન. સુકાય આયોજન, જેને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે બોડી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં. બોડી ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખવામાં આવે. કયો શબ્દ હેલો પડે? સુકાય આયોજન હેલું પડે કે બોડી ઓર્ગેનાઇઝેશન હેલું પડે? બોડી એટલે તરત ખબર પડી ગઈ કે શરીરની રચના વિશે કહે છે. બોડી ઓર્ગેનાઇઝેશન સમજાણું? એના આધારે કર્યું. હવે માનો કે સુકોષ કેન્દ્રી છે કોષ, અને એમાં એક કોષી છે કે બહુકોષી છે? તો કે સુકોષ કેન્દ્રી હોય અને એક કોષી હોય તો એને પ્રોટિસ્ટામાં મૂકી દો, અને બહુકોષી હશે તો ફૂગમાં આવશે, વનસ્પતિ સૃષ્ટિમાં આવશે અથવા તો પ્રાણી સૃષ્ટિમાં આવશે. એટલું ખબર પડી? ત્રીજું છે પોષણ પદ્ધતિ. પોષણ પદ્ધતિ વિશે હમણાં થોડુંક ડિટેલમાં ભણીએ નીચે. તો કે ઈ સ્વયંપોષી છે કે વિષમપોષી? જો સ્વયંપોષી હશે તો એને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકો, અને સ્વયંપોષી નથી તો એ કેમ આવશે? ફૂગમાં આવશે અથવા તો પ્રાણી સૃષ્ટિની અંદર આવશે. એટલું ક્લિયર થયું? ચોથું છે પ્રજનન, અને પાંચમું છે જાતિ વિકાસકીય સંબંધો. જાતિ વિકાસકીય સંબંધો. તો આપણે અત્યારે આ ચેપ્ટર ની અંદર શું ભણવાના છે? કે આ ચેપ્ટર ની અંદર આપણે મોનેરા વિશે ડિટેલમાં ભણવાનું છે, પ્રોટિસ્ટા વિશે ડિટેલમાં ભણવાનું છે, અને ફૂગ વિશે ડિટેલની અંદર ભણવાનું છે. તેના કોષની રચના કેવી હશે એ જોશું, એનું આખું શરીર કેવું બનેલું હશે એ જોવાનું છે, એ પોષણ કઈ રીતે મેળવે એ જોવાનું છે, કઈ રીતે પ્રજનન કરે એ જોવાનું છે, અને જાતિ વિકાસકીય સંબંધો એટલે શું? તો કે મોનેરા છે એમાંથી ઉત્ક્રાંતિ પામીને કોણ બન્યો છે? પ્રોટિસ્ટા.
પ્રોટિસ્ટામાંથી ઉત્ક્રાંતિ પામીને ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ બનેલા છે. હવે મોનેરાની અંદર ક્યાં ક્યાં ભાગ આવે એ આપણે થોડીક વારની અંદર ડિસ્કસ કરવાનું છે. એટલું ક્લિયર થયું બધાને? ઓકે. તો આપણે હવે અહીંયા વાત કરી કે પોષણ પદ્ધતિ વિશે થોડુંક ભણવાનું છે. તો કે પોષણ પદ્ધતિ વિશે શું ભણવાનું છે? તો કે પોષણ પદ્ધતિને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે મોડ ઓફ ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે. મોડ ઓફ ન્યુટ્રિશન તરીકે ઓળખવામાં આવે. તો કે બે પ્રકારની પોષણ પદ્ધતિ હોય. એક તો છે સ્વયંપોષી અને બીજું છે વિષમ. સ્વયંપોષી અને બીજું છે વિષમપોષી. સ્વયંપોષીને શું કહેવાય? તો કે સ્વયંપોષી છે એને ઓટોટ્રોફ કહેવાય અને વિષમપોષીને શું કહેવાય? હિટ્રોટ્રોફ તરીકે ઓળખવામાં આવે. ઓટોટ્રોફ અને હિટેરોટ્રોફ તરીકે ઓળખવામાં આવે. નામ ઉપરથી જ ખબર પડે. સ્વયંપોષી એટલે શું કે પોતા જે છે તે પોતાનો ખોરાક જાતે બનાવીને શું કરે છે? તો કે પોતાની રીતે જ તે બધું કાર્ય કરે છે જે પોષણ મેળવવાનું છે. બીજા સજીવ ઉપર છે તે આધાર રાખતા નથી. તો કે સ્વયંપોષી જે સજીવો છે એમાં પાછા બે પ્રકાર પડે છે. ક્યાં ક્યાં? તે એક તો છે પ્રકાશ સંશ્લેષી અને બીજા છે રસાયણ સંશ્લેષી સજીવ. તો પ્રકાશ સંશ્લેષી શું કહેવાય? તો કે એને કહેવાય ફોટોસિન્થેટિક તરીકે. અને આને શું કહેવાય? તો કે આને કીમોસિન્થેટિક તરીકે ઓળખવામાં આવે છે. કીમોસિન્થેટિક તરીકે ઓળખવામાં આવે. એટલું ક્લિયર બધાને? તો કે ફોટોસિન્થેટિક કોને કહેવાય? તો કે જે સજીવો પ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ એટલે કે હરિતકણની અંદર પોતાનો ખોરાક બનાવે છે એને શું કહેવાય? પ્રકાશ સંશ્લેષી સજીવો કહેવાય. જ્યારે રસાયણ સંશ્લેષી સજીવો કોણ કહેવાય? તો કે અલગ અલગ રસાયણોનું એકબીજામાં રૂપાંતર કરી અને એમાંથી જે શક્તિ ઉત્પન્ન કરે એને શું કહેવાય? રસાયણ સંશ્લેષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. આજના લેક્ચરની અંદર આપણે રસાયણ સંશ્લેષી વિશે થોડુંક ભણવાના છે. વિષમપોષી કોને કહેવાય? તો કે વિષમપોષી છે એમાં ત્રણ પ્રકાર પડે છે. વિષમપોષીમાં ત્રણ પ્રકાર પડે છે. ક્યાં ક્યાં પ્રકાર પડે? ત્રણ. તો કે એક છે મૃતોપજીવી છે, પછી બીજું છે પરોપજીવી છે અને ત્રીજું છે હોલોઝોઇક. એટલું ખબર પડી બધાને? તો કે મૃતોપજીવીને શું કહેવાય? તો કે મૃતોપજીવીને સેપ્રોફાઇટ કહેવાય છે. સેપ્રોફાઇટ. જ્યારે પરોપજીવીને પેરાસાઇટ કહેવાય. ત્યારે હોલોઝોઇક ને તો એ નામ જ છે ઇંગ્લિશ હોલોઝોઇક. તો કે મૃતોપજીવી કોને કહેવાય? તો કે મૃતોપજીવી છે ને જે વસ્તુ જે પદાર્થ છે જે મૃત થઈ ગયેલો જે સડેલો પદાર્થ છે એમાંથી પોષણ મેળવે એને મૃતોપજીવી કહેવાય. જ્યારે પરોપજીવી કોને કહેવાય? તો કે ઈ છે પરોપજીવીમાં શું થાય? તો કે યજમાનની અંદર જે જીવ છે બીજો જીવ એ કઈ રીતે રહે? તો કે પરોપજીવી તરીકે રહે છે. કે યજમાન છે એ જીવંત હોય ને એની અને એના શરીરની અંદર કોઈ પણ સજીવ છે તે રહીને એમાંથી પોષણ મેળવે એને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે હોલોઝોઇક કોને કહેવાય? તો કે આપણા શરીર આપણા જે પ્રાણીઓ છે એ જે રીતે પોષણ મેળવે છે એને શું કે હોલોઝોઇક તરીકે ઓળખવામાં. એટલે શું થાય? તો કે કોઈ પણ વસ્તુને પાચિત વસ્તુ નથી ખાતા. એ શું કરે? માનો કે તમે રોટલી ખાવ છો તો રોટલી તમે ખાઈ લો પછી અંદર જઈને એના પાચનની શરૂઆત થાય ને એના પાચનના છે ને અલગ અલગ તબક્કા હોય. ક્યાં ક્યાં હોય? તો કે એનું પાચન થાય એટલે અલગ અલગ શું કહેવાય એના મોનોમર જે હોય એમાં ડિવાઈડ થઈ જાય. એ પછી એનું શોષણ થાય. પછી એને જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં વિસ્તરણ એટલે કે ત્યાં પહોંચે અને પાછું એનું એસેમ્યુલેશન થાય એટલે કે જે વસ્તુમાં એની જરૂરિયાત છે એમાં ફેરવાય. આ આખી જે પોષણની પદ્ધતિ છે એને શું કહેવાય? તો કે એને હોલોઝોઇક તરીકે ઓળખવામાં આવે છે. તો પોષણ પદ્ધતિ ક્લિયર થઈ બધાને? ઓકે. પોષણ પદ્ધતિમાં શું આવ્યું? બે પ્રકાર સ્વયંપોષી, વિષમપોષી. સ્વયંપોષી હોય તો પ્રકાશ સંશ્લેષી અને રસાયણ સંશ્લેષી આવશે. જ્યારે વિષમપોષી હોય
હિટ્રોટ્રોપ્સ હોય એની અંદર મૃતોપજીવી, પરોપજીવી અને હોલોઝોઇક આવે છે. હવે આપણે ભણવાનું છે એક વચ્ચે આપ્યું છે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ. ત્રિસૃષ્ટિ વર્ગીકરણ કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં શું આવે તો કે આપણે મોનેરા સૃષ્ટિની અંદર એવું ભણશું, મોનેરા સૃષ્ટિની અંદર કે બે પ્રકારના બેક્ટેરિયા હોય. બે પ્રકારના બેક્ટેરિયા હોય. ક્યાં ક્યાં? તો કે એક છે આર્કિયા બેક્ટેરિયા હોય, આર્કિયા બેક્ટેરિયા, અને બીજા પ્રકાર બેક્ટેરિયા, અને બીજા જે છે એ કેવા હોય તો કે એને કહેવાય સાચા બેક્ટેરિયા. સાચા બેક્ટેરિયા અથવા તો યુ બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે. એમાં ઇંગ્લિશ એનસીઆરટી ટ્રુ બેક્ટેરિયા એવું લખ્યું છે. તો કે મોનેરા સૃષ્ટિ, અને આપણે 5 સૃષ્ટિ તો ભણ્યા. મોનેરા, પછી બીજી કઈ હતી પ્રોટિસ્ટા, ફંગી એટલે કે ફૂગ, પછી વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. 5 સૃષ્ટિ હતી. હવે ત્રિસૃષ્ટિ વર્ગીકરણમાં શું કરે છે ખબર? 3 સૃષ્ટિ બનાવી છે. 3 સૃષ્ટિ. પહેલી સૃષ્ટિ, બીજી સૃષ્ટિ અને ત્રીજી સૃષ્ટિ. તો કે પહેલી સૃષ્ટિને શું આપ્યું ખબર? પહેલી સૃષ્ટિને નામ આપ્યું છે આર્કિયા ડોમેન તરીકે કહેવાય. આર્કિયા ડોમેન. ડોમેઇન. તો કે આર્કિયા ડોમેઇન ની અંદર કોનો સમાવેશ કર્યો? તો કે જે આર્કિયા બેક્ટેરિયા આપણે મોનેરા સૃષ્ટિની અંદર ભણશું એ બધા કેમ આવી ગયા? તો કે આર્કિયા ડોમેઇન ની અંદર. જે સાચા બેક્ટેરિયા છે એ બધાને કેમ મૂક્યા? તો કે સાચા બેક્ટેરિયાને બેક્ટેરિયા ડોમેઇન ની અંદર મૂક્યા. બેક્ટેરિયા ડોમેઇન ની અંદર મૂક્યા. અને જે ત્રીજું ડોમેઇન છે એને શું કહેવાય? તો કે ત્રીજું ડોમેઇન છે એને યુ ડોમેઇન તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું જે ડોમેઇન છે એને શું કહેવાય છે? તો કે ત્રીજું ડોમેઇન છે એને યુકેરિયા ડોમેઇન તરીકે ઓળખવામાં આવે. યુકેરિયા ડોમેઇન. તો આની અંદર કોનો કોનો સમાવેશ? તો કે યુકેરિયા ડોમેઇન ની અંદર પાછા પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય. પ્રાણી સૃષ્ટિનો સમાવેશ થાય. એટલે કે તમે આને ગણતરી કરો તો આ કેટલી સૃષ્ટિ થઈ? તો કે પેનનો કલર ચેન્જ કરી નાખે બધું તમને ગોટાળો. આ એક, આ બીજી સૃષ્ટિ, આ ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી. 6 સૃષ્ટિ થઈ. 6 સૃષ્ટિ. એટલે કે ત્રિસૃષ્ટિ વર્ગીકરણ છે એ હકીકતની અંદર 6 સૃષ્ટિ વર્ગીકરણ છે. એટલું ક્લિયર થાય છે બધાને? ઓકે. તો હવે આપણે પેલા ઉપર કેટલું ભણી ગયા છીએ એ અત્યારે આપણે રીડિંગ કરી નાખીએ, પછી આગળનું ચલાવીએ. તો કે અહીંથી શરૂઆત કરી અને આપણે અહીંયા સુધી અત્યારે પૂરું કર્યું. ક્યાં સુધી? તો કે અહીંયા સુધી. એટલું પૂરું થઈ ગયું છે. એટલું ફટાફટ રિવિઝન કરી નાખીએ. ત્યાં 5 સૃષ્ટિ વાળું છે એ હમણાં આપણે નીચે લઈએ છીએ. આ ટેબલ છે કોઈએ ગોખવાનું નથી. આ ટેબલ હાવ હેલું છે, કોઈએ ગોખવાનું નથી. આમનામ યાદ રહી જશે. એટલે આપણે એટલું રીડિંગ કરી નાખીએ પછી એ અત્યારે લઈએ છીએ. માનવ સૃષ્ટિનો જ્યારથી પ્રારંભ થયો છે ત્યારથી સજીવ સૃષ્ટિને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો થયા છે. આ વર્ગીકરણ વૈજ્ઞાનિક ધોરણના આધારે નહોતું. એટલે જે શરૂઆતનું વર્ગીકરણ હતું ને એ વૈજ્ઞાનિક આધારે નહોતું, પરંતુ પ્રાકૃતિક પ્રેરણાના આધારે જોયું થતું હતું. એટલે કે ક્યાં? તો કે જે ખોરાક જોઈએ, આશ્રય અને પહેરવેશની તરીકે આવશ્યકતાને આધારે સર્જાયું હતું. હવે પહેલા વૈજ્ઞાનિક આવ્યા એરિસ્ટોટલ. એ વર્ગીકરણ માટે વધુ વૈજ્ઞાનિક ધોરણ. એટલે પહેલા કેવું હતું? તો કે પ્રાકૃતિક પ્રેરણાને આધારે થતું હતું. હવે કેના આધારે થયું? તો કે હવે છે તે વૈજ્ઞાનિક ધોરણે પ્રયત્ન કરવાનું શરૂ થયા. કોઈએ શરૂઆત કરી? તો કે એરિસ્ટોટલ. વિવિધ ધોરણોનો વૈજ્ઞાનિક આધાર લઈ એરિસ્ટોટલે સૌ પ્રથમ સજીવોને વર્ગીકૃત કરવાના ઘણા પ્રયત્નો કર્યા હતા. તેમણે માત્ર બાહ્ય રચનાકીયનો લક્ષણો એટલે કે મોર્ફોલોજીકલ કેરેક્ટરિસ્ટિકનો ઉપયોગ કરીને વનસ્પતિઓને છોડ, શુક અને વૃક્ષ એમ 3 જૂથોમાં વર્ગીકૃત કરી, જ્યારે પ્રાણીઓને 2 સમૂહમાં વિભાજિત કર્યા. ક્યાં? તો કે લાલ રંગનું રુધિર ધરાવે છે અને બીજા કે જે લાલ રંગનું રુધિર ધરાવતા નથી. બીજા જે વૈજ્ઞાનિક આવ્યા એનું નામ શું હતું? કે લિનિયસ. એ શું કર્યું? તો કે દ્વિસૃષ્ટિ એટલે કે 2 કિંગડમ ક્લાસિફિકેશન સિસ્ટમ આપી. એમાં કઈ હતી? તો કે વનસ્પતિ સૃષ્ટિ હતી અને પ્રાણી સૃષ્ટિ હતી. આ પદ્ધતિનો છેક હમણાં સુધી ઉપયોગ થતો હતો. આ પદ્ધતિ છે તે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય, એક કોષીય અને બહુકોષીય તથા પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી વગેરે જેવા સજીવોનો ભેદ કરતી નહોતી. કઈ રીતે ભેદ નહોતી કરતી? તો કે આ રીતે છે. કેમ કે એમાં શું હતું? તો કે વનસ્પતિ સૃષ્ટિની અંદર એટલી બધી વસ્તુ કરી નાખી હતી.
એટલે કે આની વચ્ચે છે તમને એનો ભેદ છે તે જોવા મળતો નતો. એટલું ક્લિયર થયું બધાને? એટલું સમજાણું ભાઈ? કોઈ ડાઉટ હોય તો બોલો. ઓકે, પછી ડાયરેક્ટ આવી જાઉં પહેલાની વર્ગીકરણ પદ્ધતિમાં બેક્ટેરિયા, નિર્ધારિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બિદ્ધારી, આવૃત બિદ્ધારીઓને શેમાં મૂકી હતી? કે વનસ્પતિની અંદર મૂકી હતી. આમાં સમાવેશિત બધા સજીવોની સમાનતા એ હતી, એટલે કે એક જ લક્ષણ જે સમાન હતું કે એ બધે છે કોષોની ફરતે કોષ દિવાલ ધરાવતા હતા. જે કોષ દિવાલ ધરાવતા હતા એ બધાને કેવા મૂકી દીધા? કે વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા. આ સાથે મૂકવામાં આવેલા જૂથો કે જેઓ બીજી લાક્ષણિકતાઓમાં એકબીજાથી તદ્દન અલગ હતા. બધા કોષ એ સુકોષ કેન્દ્રીય હતો, એક અમુક હતા એ આદિકોષ કેન્દ્રીય, એક કોષી હતું, બહુકોષી હતા, સ્વયંપોષી હતા, વિષમપોષી. બધા કોષ દિવાલ ધરાવતા એટલે એ બધાને કેવા મૂકી દીધા? તો કે વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી દીધા. તે આદિકોષ કેન્દ્રીય બેક્ટેરિયા અને નીલહરિત લીલ, એટલે કે આ બંને કેવા છે? તો કે આ બંને જે છે તે કેવા છે? આદિકોષ કેન્દ્રી છે, એટલે કે સાયનો બેક્ટેરિયા છે. એને બીજા સમૂહ જે સ્વેકોષ કેન્દ્રીય હતા એની સાથે મૂકી દીધા હતા. તે એક કોષી અને બહુકોષીને પણ સમૂહમાં સાથે લાવે છે, કે બેને અલગ અલગ નહોતા કર્યા, બેને અલગ અલગ એક સાથે મૂક્યા હતા. કોને કોને? તો કે ક્લેબિડોમોનાસ છે એ એક કોષીય છે, જ્યારે સ્પાયરોગાયરા છે તે બહુકોષીય. બંનેને લીલ સમૂહમાં મૂક્યા હતા. જો અહીંયા લીલ દર્શાવી છે આપણે, એંગી લીલ. આ લીલ છે, અહીંયા બીજી લીલ હોય તો અહીંયા લીલ સમૂહની અંદર એને ડાયરેક્ટ એને મૂકી દીધા. એટલે કે એક કોષી ને બહુકોષી છે એ બે વચ્ચેનો ભેદ એમણે કર્યો નહોતો. આવું વર્ગીકરણ છે તે વિષમપોષી જૂથ અને સ્વયંપોષી જૂથ જે વનસ્પતિ છે, ફૂગ છે, એમની વચ્ચે પણ તફાવત સ્પષ્ટ કરતું નથી. આપણે જોયું કે બધા કોષ દિવાલ ધરાવતા હતા એ બધાને આમાં મૂકી દીધું. પણ હું બધા જેટલા વસ્તુ આમાં જેટલા સમૂહોને આમાં મૂક્યા છે એ બધાની કોષ દિવાલ એક સરખી હતી? તો કે ફૂગની કોષ દિવાલ છે એ કાઇટિનની બનેલી હોય, જ્યારે વનસ્પતિની કોષ દિવાલ છે આપણે જોઈ ગયું સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ એ બધાની બનેલી. એટલે કે ખાલી આ ભાઈ જે હતા જે આ વર્ગીકરણ કર્યું એ શું કર્યું હતું? તો કે એ ખાલી કોષ દિવાલ ધરાવતા એને આમાં મૂકી દીધા. કોષ દિવાલ શેની બનેલી છે એની ઉપર પણ ધ્યાન આપેલું નહોતું. તેમ છતાં તેમની કોષ દિવાલના જે બંધારણ છે એમાં તફાવત જોવા મળતો હતો. ફૂગની કોષ દિવાલ કાઇટિનની છે, જ્યારે લીલી વનસ્પતિઓમાં કોષ દિવાલમાં સેલ્યુલોઝ હતો. જ્યારે આવી લાક્ષણિકતાઓને ધ્યાનમાં લેવામાં આવે છે ત્યારે ફૂગને અલગ સૃષ્ટિમાં મૂક્યા. આપણે જોયું ને 5 સૃષ્ટિ વર્ગીકરણની અંદર ફૂગની અલગ સૃષ્ટિ છે, જોઈતું આપણે હમણાં. જ્યારે બધા આદિકોષ કેન્દ્રીય સજીવોને એક સાથે શેમાં મૂકી દીધા? તો કે મોનેરામાં અંદર મૂકી દીધા છે. એક કોષીય અને સુકોષ કેન્દ્રી હોય, એક કોષી હોય પાછા સુકોષ કેન્દ્રી હોય, એ બધાને કેમાં મૂક્યા? તો એ બધાને પ્રોટિસ્ટાની અંદર મૂકી દીધા. હવે એક લાઈન છે ખાસ બધાને યાદ રાખવાની છે, એક લાઈન છે એ બધાએ ખાસ યાદ રાખવાની છે. કઈ લાઈન? તો કે જો હું અહીંયા યેલો હાઇલાઇટરથી કરું છું. પ્રોટિસ્ટાની અંદર આપણે કોને મૂક્યા? તો કે પ્રોટિસ્ટાની અંદર આપણે એક કોષી હોય અને સાથે સાથે કેવા હોય? સુકોષ કેન્દ્રી હોય એમાં મૂક્યા છે. તો કે આ ક્લેમિડોમોનાસ છે, ક્લેમિડોમોનાસ, અને બીજી જે ક્લોરેલા છે, આ બંને કઈ છે? તો કે આ બંને છે લીલ છે, પરંતુ બંને છે એ કેવા છે? જો અહીં લખું છું બાજુમાં એટલે તમને ખાસ યાદ રહે. ક્લેમિડોમોનાસ અને બીજું શું કોણ છે? તો કે ક્લોરેલ. આ બંને કોણ છે? તો કે આ બંને લીલ છે. લીલ છે પણ કેવી છે? તો કે સુકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય. અને કેવી? તો કે એક કોષી, એક કોષી પ્લસ સુકોષ કેન્દ્રી છે. આ લાઈન શું કહે છે? વાંચો તો બધા. એક કોષી સુકોષ કેન્દ્રીય હોય એને કેવા મૂક્યા આપણે? કેમાં મૂક્યા? પ્રોટિસ્ટામાં મૂક્યા. એટલે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બે લીલ હોવા છતાં એને કેવા મૂકીએ છીએ? પ્રોટિસ્ટામાં મૂકીએ છીએ. જ્યારે આપણે ત્રીજું ચેપ્ટર ભણશું, ત્રીજું ચેપ્ટર, ત્યારે લીલ આવશે ને, લીલ શબ્દ એમાં આવશે વનસ્પતિ સૃષ્ટિને લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બિદ્ધારી અને આવૃત બિદ્ધારી એમ 5 અલગ અલગ સમૂહોમાં વિભાજિત કરી. એમાં જ્યારે લીલ ભણશું ત્યારે પાછી આ વસ્તુ આવશે. કઈ? તો કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા.
ઓકે, ક્લિયર થયું એટલું? અહીંયા જોજો, અહીંયા ક્લોરેલા છે ક્લેમિડોમોનાસ સાથે. જ્યારે ઉપર આપણે એકવાર ક્લેમિડોમોનાસ આવી ગયું છે, ક્યાં આવ્યું? તો કે જો અહીંયા લખો ક્લેમિડોમોનાસ, એની સાથે સાથે પાછી સ્પાયરોગાયરા છે. સ્પાયરોગાયરા અને ક્લોરેલામાં મિક્સ નહીં કરતા. સ્પાયરોગાયરા બહુકોષીય છે, જ્યારે ક્લોરેલા કેવી છે? એક કોષી છે. એટલું સમજાણું? ઓકે, તો કે ક્લેમિડોમોનાસ લ્યો, ક્લોરેલા લ્યો, પછી અમીબા, પેરામિશમ, એ બધાને કેવા મૂક્યા છે? તો કે એ બધાને આપણે પ્રોટિસ્ટાની અંદર મૂક્યા છે. શું કામે? તો કે એ બધા કેવા છે? તો કે એ બધા એક કોષ છે અને સુકોષ કેન્દ્રી કોષ ધરાવે છે. એટલે એ બધા કેમાં આવે? તો કે પ્રોટિસ્ટાની અંદર આવે છે. કોણ કોણ? તો ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, અમીબા, પેરામિશમ, એ બધું કેમાં આવ્યું? તો કે પ્રોટિસ્ટાની અંદર આવેલું છે. તે સજીવોને સાથે મૂકવામાં આવ્યા જે પહેલાના વર્ગીકરણમાં અલગ અલગ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. તો કે આપણને ખબર છે કે પેરામિશિયમ છે, પેરામિશિયમ અને અમીબા બંને કોષ દિવાલ ધરાવતા નથી. એટલે એ બંનેને પેલા કેવા મૂક્યા હતા? પ્રાણી સૃષ્ટિમાં મૂક્યા હતા. હવે કેમાં મૂકી દીધા? તો કે હવે બધાને સાથે મૂક્યા. કોની કોની સાથે? તો કે ક્લોરેલા, સ્પાયરોગાયરા, ક્લોરેલા, ક્લેમિડોમોનાસ અને એની સાથે સાથે અમીબા અને પેરામિશમ, એને એકબીજા સાથે મૂક્યા. એટલું સમજાય છે? આવું શું કામ થયું? કે આવું એટલા માટે થયું કે વર્ગીકરણ માટેના જે માપદંડો હતા એ આપણે બદલી નાખ્યા. માપદંડો હોય તમે બદલી નાખો તો વર્ગીકરણ તો બદલાય જ જાય કે ન બદલાઈ જાય? ઓકે, તો આપણે તેમની લાક્ષણિકતાઓમાં તેમના ઉદ્વિકાસીય સંબંધોની વિશેની સમજણમાં સુધારો થતા આ પ્રકારનો બદલાવ આવ્યો. હવે માનો કે અત્યારે આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ છે એને લેટેસ્ટ માનીએ છીએ. હવે માનો કે 100 વર્ષ પછી કંઈક નવું સંશોધન થાય તો પછી પાછું નવો સુધારો આવશે. પછી આ જે 5 સૃષ્ટિ એમાં 6 સૃષ્ટિ થયું, એમાંથી પાછો નવો સુધારો થઈને નવી વસ્તુ બનશે. શું કામ? કેમ કે નવી નવી શોધખોળો થતી જાય, એના આધારે શું થાય? તો કે માપદંડો છે તે બદલતા રહેતા હોય છે. હવે આપણે જે અત્યારે ભણીએ છીએ કોના કોના આધાર? તો કે બાહ્ય આકાર, દેહ ધાર્મિક છે, પ્રાજજનિક છે, એ બધી સમાનતા ઉપર ધ્યાન નથી કેન્દ્રિત કરતા, પણ સાથે સાથે કઈ છે? તો કે જાતિ વિકાસ, કે એક જાતિ છે એ બીજા સાથે શું રિલેશન ધરાવે છે એના આધારે, એટલે કે ઇવોલ્યુશન કે ઉદ્વિકાસીય સંબંધોને આધારે પણ આપણે બધું વર્ગીકરણ છે એ ધ્યાનમાં લઈએ છીએ. હવે પાછા અહીંયા વળીએ. કોઈ શું કર્યું હતું? તો કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણમાં લિનિયસ સાહેબે શું કર્યું હતું? કે વનસ્પતિ અને પ્રાણીઓમાં વર્ગીકરણ સહેલાઈથી કર્યું હતું અને સમજવામાં પણ સહેલું હતું, પરંતુ ઘણી સંખ્યામાં સજીવો તે કક્ષામાં જે સમાવેશ થતા ન હતા. ખાલી કોષ દિવાલને આધારે વર્ગીકરણ કરો એ હાલે નહીં. આથી દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ લાંબા સમય માટે કેવી હતી? તો કે અયોગ્ય હતી. સંપૂર્ણ બાહ્ય આકાર ઉપરાંત કઈ કઈ વસ્તુ જોઈએ? તો કે કોષ રચના, કોષ દિવાલની પ્રકૃતિ, એટલે કે કોષ દિવાલ શેની બનેલી છે, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાનો અને પ્રજનનની પદ્ધતિ, ઉદ્વિકાસીય સંબંધો, એ બધાનો સમાવેશ કરવાની જરૂરિયાત અનુભવાઈ હતી. જ્યારે વિટેકર સાહેબે કોનો સમાવેશ કર્યો તો એ આપણે નીચે લખ્યું છે. બે વસ્તુ અલગ અલગ છે, એ ધ્યાન રાખવાનું. આથી સજીવો માટે વર્ગીકરણ પદ્ધતિમાં સમયાંતરે કેટલાક ફેરફારો થતા ગયા, છતાં તેઓને વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિઓને વિવિધ વર્ગીકરણ પદ્ધતિમાં સ્થાયી બનાવી. પરંતુ કયા જૂથો કયા સજીવો આ સૃષ્ટિમાં સમાવેશ કરી શકાય છે તેની સમજણ છે તે બદલાતી જતી હતી. પેલા વનસ્પતિ સૃષ્ટિમાં કેટલી બધી વસ્તુઓ મૂકી હતી. હવે વનસ્પતિઓ સૃષ્ટિમાંથી એમાંથી જે વસ્તુ એના લક્ષણો આધારે અલગ અલગ થતી ગઈ એને અલગ અલગ સૃષ્ટિની અંદર આપણે મૂકતા ગયા છીએ. R.H. વિટેકરે 1969માં 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. એમાં કોનો સમાવેશ? તો કે આટલી વસ્તુનો એમાં સમાવેશ થયો. ક્યાં ક્યાં માપદંડો લીધા? જો અહીં લખ્યું છે માપદંડો. કોષ રચના, સુકાય આયોજન એટલે કે બોડી ઓર્ગેનાઇઝેશન અથવા તો બોડી સ્ટ્રક્ચર, પોષણની પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસીય સંબંધોનો ઉપયોગ કરીને R.H. વિટેકર સાહેબે 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું હતું. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ, તો કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ પ્રમાણે મોનેરા સૃષ્ટિ છે એને 2 વિભાજિતમાં વિભાજિત કરી અને બાકી રહેલ જે છે એને યુકેરેટિક ને ત્રીજા ક્ષેત્રમાં મૂકી. આગળ જતા તે 6 સૃષ્ટિ વર્ગીકરણમાં પરિણમે છે. કઈ રીતે પરિણમે છે એ આપણે નીચે ભણી ગયા છીએ.